જે દવા અહીંયા હોસ્પિટલમાં હોય અને કેમેરો અહીંયા અલાઉડ નથી. અરે તારે સિક્યુરિટી ગઈ હમણાં કહું ન્યા તું મારા મોબાઈલ આજ કર તું કોણ ભાઈ તું ગમે એવું હોય અરે તું કોણ છો ઈ મને કે ખાલી સિક્યુરિટી બોલાવો બધી હું આમ ભરતભાઈ બોલાવો હું આમ પેશન્ટ છે બારે. હા તો ઈ રેડું નાખે છે ને સંભળાતું ભાઈ આ હે આઈસી છે. નહીં મોબાઈલ કેમ આંચકો અરે ઈ ભલે ને જે લખ્યું એ મોબાઈલ કેમ આંચકો આ તો સિક્યુરિટી એક્ટ પ્રમાણે જે ગુનો દાખલ થતો એ કરી દો આ તો કરશું હા? ડોક્ટર હુમલો હા ઈ કોણે હુમલો કર્યો એ બધા સૌ જ છે ને મોબાઈલ એટલે જ લાઈવ કર્યો તો ભાઈ વાંધો નહીં ભાઈ. હા ના ના ઈ એમ કે છે કે ડોક્ટરમાં જ હુમલો કર્યો ડોક્ટરે કોનીમાં હુમલો કર્યો એને જોતા બધા મોબાઈલ જ કે હા તો પણ કાંઈ વાંધો નહીં કેમેરો અલાઉડ ન હોય તો બેન આપણે તમ તાર ચાલુ રાખો એનો વાંધો નહીં આઈસીયુમાં આવી રીતના અલાઉડ જ હા તો તમને મને ઈ જે કહેતા હતી કયો ને બીજી ઘરોમાં અહીંયા જે હોસ્પિટલમાં દવા હોય એ મળે ન હા મળે ન મળે તો અમે તમને ઈ જ પૂછવા આવ્યા હતા જા જોવા વાળી ઘરમાં ભાઈ નોકરી કરે છે મફત નથી જવાબ દેતો હા મફત જવાબ નથી દેતો આનો કોણ છે અત્યારે અહીંયા છે કોણ મેનેજર તમારો કોણ હોય એને બોલાવો જલ્દી હાલો એટલે ખબર પડે આજે સિવિલ માંડ આવી છે સાલાવને એના બાપની નોકરી હોસ્પિટલો એવી રીતે ધંધો કરે છે અહીંયા નાલાયકના પેટના હાળા હું અરે એ ડાયાલિસિસ બાપને કરવું પડે કઈ મફત થોડા કરી દઈશ અને પાછો મારા મોબાઈલ આસકેશ ડોક્ટર છે કે ગુંડો બેહાડ્યો છે કોણ છે આનો આરેમાં કોણ છે હાલો મળી લઈ મારો મોબાઈલ આસકેશ બોલો ગળામાં કઈક યેરું પકડીને બેઠો છે ડોક્ટર હા અત્યારે અમે અમરેલી સિવિલ હોસ્પિટલમાં છીએ એલા આ બાજુ આ ભાઈ રહ્યો ને આ ભાઈ એમના પપ્પાને અહીંયા દાખલ કર્યા છે એને ડાયાલિસિસ કરાવવાનું છે પણ મૂળ તકલીફ એવી છે કે આપણે જેવું 10,000ના બિલ વાળો જે કાર્યક્રમ રાખ્યો છે એટલે એનો જે હમણાં વચમાં વિરોધ કર્યો હતો અને કલેક્ટર કચેરીએ આવેદનપત્રો બધું આપ્યું હતું ત્યાર પછી આ લોકો બીપીએલના કાર્ડ ઉપર આઈસીયુમાં દાખલ કરે છે અને દાખલ કર્યા પછી દવાઓ તો એને શું છે કે બહારથી લખી દે કેમ કે હવે બીપીએલમાં નામ હોય એટલે ફી તો લેવાતી હોય નહીં બરાબર આજે આવું બધું એટલે ફી લેવી હોય તો કેમ લેવી એટલા માટે આવડા બહારથી દવાઓ લખી દે ડાયાલિસિસ અહીંયા થાય છે છતાં એવડે એમ કે ત્યાં હોમવાર વાળો આવ્યો છે એને તમે બહાર જઈને કરાવી આવો એટલે અમે એને પૂછવા ગયા તો ત્યાં કોઈક મારી જેવો હારો માણા ડૉક્ટર બેઠો હતો એટલે પહેલાં વ્યવસ્થિત વાત કરી તો સમજો નહીં અને પછી જ્યારે લાઈવ થયા ને તો સાલો પાછો મોબાઈલ આંચકે છે અને એના બાપનું હોસ્પિટલ હોય એવું વર્તન કરે છે અને પાછો મને એમ કહે છે કે ડૉક્ટરમાંથી હુમલો કર્યો અને અહીંયા સીસીટીવી કેમેરા કે મોબાઈલ ચાલુ કરવાનું એલાઉડ નથી તો અહીંયા તો ભાઈ કંઈ અમને ખબર જ છે સિક્યુરિટી એક્ટ પ્રમાણે ક્યાં કેમેરો ચાલુ કરવો ક્યાં ન કરવો અને ક્યાં કરવાથી ફરિયાદો થાય ને ક્યાં ન કરવાથી ફરિયાદો થાય બરાબર હવે આનો આરએમઓ ફારેમો જે કાંઈ હોય ને એને આજે આપણે મળી અને આ ઓલી 10,000 વાળી બળતરા છે બીજું કાંઈ છે નહીં રૂપિયા મળતા નથી એટલે આવા ગરીબ માણસોને બીપીએલ કાર્ડ ઉપર આઈસીયુમાં દાખલ કરી અને પછી છે ને પૈસા પડાવવા બહારથી દવાઓ લખી દેવાની બહારની જે દવાઓ આવે એમાં આપણો 50% ભાગ હોય બરાબર ચાલો હવે આપણે કોણ છે તમારો આરેમો ફારેમો કોણ છે કોઈક દેખાડો તો ખરી મને ક્યાં છે એ હે ના ના આજ તો દેખાડી જ દેવાનું છે જો આવી સરસ મજાની સિવિલ હોસ્પિટલ બનાવી છે ને જે આ કરોડો રૂપિયાનો ખર્ચો તો હવે આ ગરીબોના ખંભે નહીં હોય તો ક્યાં આવશે હે આના પૈસા ક્યાંથી વસૂલવા હે આ જો કેવા સરસ મજાના ફોટા મેર્યા આ એક ફોટો લગભગ 3,000-4,000 હવે આના પૈસા કોની પેટ લેવા હે એટલે આ તકલીફો મૂળ આવી છે અને સાચું કહે તો સાલા પાછા આપણી હામાં થાય છે આ ભાઈ જેમણે આ સિવિલ હોસ્પિટલ બનાવી છે હા ત્યાં જાય ગમો અને પેલા આ તો કરવું પડશે ને ચાલુ કર્યું છે એનું જ પછી મળીશું અને હજી એક ભાઈને કંઈક તરવડાના છે અને એને કહો કે છરી મારી છે હજી 5માં મળે ત્યાં જવાનું છે બોલો પણ એ પેલા ભાઈ એક મળી ગયો તો ગરીબ માણસની મદદ કરવામાં એટલે આ ઓલો કોણ છે તમારો અહીંયા આનો મેન કોણ છે હે દિનેશભાઈ સીધું પૂછ લો કે લાઈવમાં પૂછ લો ત્યાં તો હું જરાક મ્યુટ કરી દઉં એટલે સાંભળે નહીં બરાબર
હલો હું અત્યારે લોકોને કહી દઉં છું ભાઈ હું નામ હતું મેનેજર હતા તમે હલો હાલનો કાર્યક્રમ પતી ગયો છે એ ભાઈના પપ્પાના ડાયાલિસિસના જે કંઈ કહેવાનું હતું એ કહી દીધું છે આગળ કાંઈ થાય તો આપણે તમ તારે વસંતભાઈથી બીતા નથી હો લડી લેવું જય ભીમ